હેલો એવરીવન, આજે છે કૃષ્ણ જન્માષ્ટમી અને આપણે કાના માટે સ્પેશિયલ છે ને મટુકી મીઠાઈ બનાવવાના છીએ. તો એની માટે આપણે લીધું છે ઝીણું મિક્સરમાં પીસેલું ટોપરું, સાકર પીસેલી, મિલ્ક પાવડર, ડૂટી ફ્રૂટીમાં રેડ, યલો અને ગ્રીન કલર અને કેસર. તો હવે હું તમને કહીશ આપણે કઈ રીતે મટુકી મીઠાઈ બનાવવાના છીએ. હવે આપણે એમાં નાખીશું મિલ્ક પાવડર, મિલ્ક પાવડર છે ને બહુ જાજી વાર બારો નહીં રાખવાનો, નકર એના પોપડા છે ને એ જામી જાય. એટલા માટે એને બનાવો ને ત્યારે જ કાઢવાનો. જો મારે આવું શું છે. હવે એને સરખી રીતે ટોપરાની અંદર છે ને મિલ્ક પાવડરને મિક્સ કરી લઈશું અને પછી એમાં નાખવાની દળેલી ખાંડ. જે રીતે તમને પસંદ હોય ગળું એ રીતે નાખજો, કારણ કે બહુ ગળું ન થઈ જાય એટલા માટે ધ્યાન રાખીને. હવે આ મિશ્રણ છે ને આપણે મિક્સ કરી દીધું છે. હવે એને દૂધથી છે ને એનો થોડોક લોટ બાંધી લેશું. બે અલગ અલગ પાર્ટ કર્યા છે મેં તમને કીધું. એક આપણે નોર્મલ સાદો અને એકમાં આપણે ફૂડ કલર મિક્સ. તો આપણે ફૂડ કલરમાં ગ્રીન કલર લીધો છે, જે આપણે આની અંદર મિક્સ કરી દઈશું. આપણે પિંક કલર ગોતવા ગયા હતા પણ માર્કેટમાં કે ફૂડનો પિંક કલર મળ્યો નહીં, એટલે આપણે ગ્રીન કલર યુઝ કરીએ છીએ અત્યારે. તો આ રીતનું છે ને તમારે મિશ્રણ કરી લેવાનું. પછી હાથમાં લોટ લઈને છે ને આ રીતનું આમ પ્રેસ કરીને આવું બનાવી નાખવાનું છે પૂરી જેવું નોર્મલી. પછી એમાં વ્હાઈટ ગોળી આપણે જે અલગ રાખી હતી ને એની ગોળી કરવાની છે અને એને ફૂલ ઓન કવર જ કરવાની છે. પછી એને છે ને ગોળ ગોળ પ્રેસ કરી દેવાનું છે અંદર. એને આપણે થોડીક રીતે અહીંથી આંગળીથી પ્રેસ કરશું અને મટુકીનો જે શેપ હોય ને એ રીતે આપવાનો છે. જન્માષ્ટમી છે એટલે કાના માટે સ્પેશિયલ મટુકી મીઠાઈ બનાવવાની હતી. તો જો આ સ્પેશિયલ કાના માટેની કાજુ, બદામ, ડૂટી ફ્રૂટ અને ટોપરાથી બનેલી સ્પેશિયલ મટુકી મીઠાઈ છે.